એમ કહેશે કે મારે જમી વેચવી મૂકવી, મારે વેચવી નથી. તો હવે આ શું કરું શું ના કરું? મને તો આખી રાતના વિચારો આવે છે. એ વેચવાનું કહે છે તે મને તો ઊંઘે આવતી નથી. પણ આજ તો કોકને બોલાવીને વાત કરો કેમ કેમ થાય છે કેમ કેમ નહીં થતું. મગફળી પડતી છે બરાબર. અને મોય નેદવણ શું છે તે નેદવા આવતોય નહીં કે મારે જમી બેસી મારવી. પણ હવે હું શું કરું શું ના કરું? કોકને બોલાવવા પડશે. 5 જણા આગેવાન ને તારે બધું હમું આવશે ને કે હમું આવશે ને મારું ઓળશું. આ નેદોમણ બહુ થઈ ગયું. નેદોમણ તો નેદવું તો પડશે જ. નેદ્યા સિવાય કોઈ મેળ આવશે હમું આવતો ને વેચવાની છે. પણ અમારા નાનો ભાઈ ના પાડ્યા છે એટલે હવે અમારે ખર્ચો બહુ વધી ગયો છે બરાબર છે. એટલે કાકે અમારે જમીન નોખી પાડી આલી છે. હવે નાના ભાઈ ફાઈન જવું છે. હવે છે કે 2 ભાઈઓને હરખી અમે જમીન વેચીએ કોઈ ગ્રાહક ફાઈન આવી છે તો અમારે બહારનું લેણું ભરા છે. એટલે હવે નાના ભાઈ ફાઈન અમારે જવું છે. હવે નાના ભાઈને કહો કે આપણે અશ્વિન રોમને બરાબર જણા ભાઈ મળી અને હવે અમારે જમીન આલવીરી છે બરાબર છે. કેમ કે હાલ છે ત્યાં તો અમારે લેણું ભરાશે. હવે નાનો ભાઈ જો ખેતરમાં હશે એ નાના ભાઈ હો હા હું તમને ગોતતો આવ્યો તો તમે આજ તો ઘણા બધા ક્ષેત્રે આવ્યા ઓય ઓય આ નેદોમણ ઘણા થઈ ગયું વર્ષે છે. આપણે 2 ભાઈ છે ઓય એટલે હવે રોમ આપણે કરી નાખા હા. અને આપણે એક બીજું કામ કરવાનું છે. બોલો. કેમ કે હવે આપણે જેવું વધી ગયું છે ઘણું હા એટલે તમારા ભાગની જમીન અને મારા ભાગની કાકે નોખી પાડીને તો આલી જ છે. પણ આ બે ભાઈઓની જમીન વેચે પડી ને હા. તારે આપણે બહારનું જેવું ભરાશે. પણ મારે તો આજે નહીં હાલવી ને કાલે હાલવી નથી. કેમ તમારા ભાગની વેચો પણ મારા ભાગની તો મારા ડોહાનું નિશાન છે. હું વેચો નહીં. એ તો બીજું આપણે પેલું ક્ષેત્ર છે ને હીરું આપણે રાખીએ. ના ના આપણે એમ તો આજે ના બને ને કાલે ના બને. ભાઈ તાર કા લેણિયા વાળા કાયમી હોય આવે આપણે કમાઈને આપે ભરે જ જાહ. પણ વિયાજ થઈ જેમ કે આ જશે મગફળીના વિયાજ. પૈસા આવશે આજે એ તમે ભરશે. મુકામ કરો. ધીરે ધીરે આમ મારો તમે આવું ને આવું કરો છો. અલ્યા ભાઈ તમે તો આવું ને આવું ના કરાવરાય. તમે તો વહેલા ઉઠી કેમ કે કાલ ઉઠીને બધું વેચી મારશો. તમે તો વહેલા ઉઠી ક્ષેત્રમાં આવવાના છો. લેણા વાળાની ગાડીઓ આવે છે અમારા તો ગાડીઓ તો આજે આવે એ તમે હું મજૂરી કર્યા મરી જઉં ને મારો ભાઈ બધું વાપરી છે તે હું કામ કર્યા મરી જઉં ને ઈ જેવો કરે છે બહુ. ભયા પણ અને તમે ઉપર તો જાતા કે જમી વેચવી. અલ્યા મારા ભયા, ડોહાની હું જમીન હું નથી થોડી વેચું. વાપરતો, નથી ના વેચું, વાપરતો. ના, આજે ના વેચું ને કાલે ના તમને વેચું. ભયા પણ હું નથી વાપરતો વણ જોતના પણ પૈસા હું તમે નથી ધંધો કરતા વાપરતો. દોર આવે ને આમથી ઓમ ઓડલો કૂટા ને આમથી ઓમ. અલ્યા, એ તો મેળ બહુ આવશે મહેનત નહીં. કરશે ના અને ભાઈ ના. મારો કેવું જમીન માનો. વેચવી નહીં મારે. એટલે હવે હું ફોન કરું છું ના. ઘરાક કરવો પડે. મેળ નહીં આવે હો. એટલે ભયા ના મેળ આવે. ના કેમ આવે? ના મેળ આવે. આવશે. મારે નહીં વેચવી. પણ મારે આવડી છે. તમે આવું ને આવું કામ કરી આવો. થોડું કાળકાવ મારે નહીં આવે. મારે જમીન નહીં વેચવી. એટલે પરશુરામ તો મારે જમીન વેચવી છે ને હારે ના પાડે છે. મારે જેવું વધી ગયું છે મારે ઘણું. હા મારે એવું છે મારા બાપની નિશાન છે. મારે વેચવી નથી. આ ભાઈ ધંધો બીજો કરતા નહીં. નોમથી ઓમ રવડે નોમથી ઓમ દેવું ચડાવી. કોઈ મો જમી વેચવા જો ને તમારે તો શું કરવાનું ખબર? હા તમારે વજન ભાગની વિશ્વા હા મારે જમીન વેચવી છે. મારે નહીં વેચવી. એટલે ભયા મારે વેચવી છે વેચવા વેચવી દે. અરે રામ લક્ષ્મણની જોડી છે. અરે કજી લોખાની પડી લાય થોડું ખાડકાવ વધારે બોલનું કાઢી. એટલે તમારે જમીન ઉછી તો 2 ભાઈની જમીન વેચો પડી તમે તાર. હવે મારે 2 ભાઈઓ ને પણ અમારો નાનો ભાઈ માનતો નથી મારતા. વિશ્વા જોઈ તમારે પૈસા ના, મારે આવી આજે ના વેચું ને કાલે ના વેચું. મારે એટલે ડોહાની પરશુરામ નિશાન મારા છે. ખર્ચો છે ખર્ચો. હા તો તમારો ખર્ચો પતી જાય. તો મારી હા. આંચો હે બે શેતર છે ને હા. બે ગાડીઓ હા. બતાવી છે. અરે 2 માળનો બંગલો બોધવો મારા ભાઈને મૂકું છું. પેટે પેલા માળે હીરો ને બીજા માળે મોરું. તો મારો ભાઈ કેમ સમજતો મારે નથી? એવો બીજા માળનો બંગલો કે ત્રીજા માળનો મારે નહીં જોઈતા. પૈસા તો કાલ વપરાઈ જાય. ભાઈ હા. સમજ વાવાઝોડું કાયમી આવે છે અને રાજે રોજડો આવ્યો તો ફુવારો તો વખત થઈ ગયો છે. ફુવારો બગડી ગયો. નવો લાવવો છે. હા, પૈસા ભાઈ. નથી. એમાં વાત હા તમારે જમીન વેચવી હોય તો હું વેચાવડાવું. કેમ?
એટલે તો તારા જેવા પરશુરામ ભગવાન ને તો જમીન વેચાય તો અમારે તો પેલા લેણા વાળાની ગાડીઓ ખાઈ મીઠ આવે છે. ઓને સમજાવો હા સમજાય. વિશ્વા જજો તમારી જમીન ચીવી છે ખેતી ચીવી થાય છે ઓવે આ તો મારી ઓળશી કાળજા ને કોર જેવી આ જમીન ના વેસવરાય. વિશ્વા જજો પાછી હો ઓવે મોટો ભાઈ થજી તો રાહે હો મારો ઓળશો મને. એ ભૈયા હા તારી ગાય થઈ ગયો ગાય હવે તો સુધર. મારે તો આજે વેચવી અરે જબર હરગાવશે ને એ ભાઈ હા તો ભલો થા ભલો. મારે મારા પરશુરામે મને કમ્પ્લીટ કીધું કે ઘરે લઈ દીધા છે. પરશુરામ તો શોકે કેતા પણ મારે વેચવી નહીં. અલ્યા મારો ભાઈ તું સુધર ભલો થા કને. કેમ કે મારા નાના નાના છોકરા છે. ના સોરી કોઈ ને હું આગેવાન ફાઈન હું જોજો ભેળો થવા. હા. જમીન વિશ્વામાં જજો પાછી હો, હો. તમારે કોઈ ખેતી ચીવી થાય રોડ પર આ ના પણ વાત હાસી રોડ કરશે આ તો કરોડોની જમીન કેવાય. હોવે. જો તમે નોકરી વિશે ને હા હે તો હોવે. તમારે કરવા નહીં આવે પણ મત વિશ્વા જજો હો હો ને વેચો મોટા ભાઈ તો મન આમ કરીને ફોહલાવે છે એટલે વેચવા નહીં ગયું. વિશ્વા ના જવાની હો તમારે ને વેચવા ગયું. હો. હાલો તાર તું હેડો આહા એટલે હરગાવ છે જબર પડા વળી ભેગા ના તો ચાલી લે હાલો તાર નહીં મારો આ જમીન વેચવા જતો નથી ને હવે તો મારો લેણો છે. હા રામ રામ. રમેશ રામ શું કર્યું પછી આપણે તમારે મને જમીન તમે ના લેવું મને પૈસા પાછા આલો. પણ મારો છે ને નાનો ભાઈ ગત્તુ માનતો નથી ના પાડે છે. હું તો બે વળો રૂકી યાર. પણ એ તો હવે ગમે આખા પાછું આપણે કરે છે અને ના, ના ચાલે. મારે મારા જમીન રૂકી આગેવાનને મળી અને નાના ભાઈને કઈક રીતે આપણે સમજાવશે. ના ભાઈ ચાલે જ ના મને તો પૈસા આલો બીજી વાત છોડો. અને પૈસા હું તમે તમે બે ભાઈ લડા કરો એમાં વસમાં મારો મરો થઈ જાય. ના ના એ વાત મારે right છે. પૈસા થાય મારે બીજી જમીન રાખવી છે. પૈસા જલારો તમારા હાસા છે હા. પણ હું છે ને હું આગેવાનને મળી લ્યો અને આગેવાન મારા ભાઈને સમજાવે. તમે પૈસા આલે તો 12 મહિના છે મને. જલારામ હા હવે મારો ભાઈ છે ને એ ગત્તો વધવા જતો નથી અને તમે કેમ કરો મૂકો એમ કરો તમે. તમે આટલી દવડા 12 મહિના તમે ખમી કાઢો છે પણ વાત તો તમે, હોભળો. હા. વાત તો હોભળો. શું વાત હોભળી એટલે તમારી? તમે હવે અમને એક દાડાની મુદત તમે આલો અને હું આગેવાન ફાઈન જોઉં છું. આગેવાન બધી રીજી સીધું કરશે. જો હું તમને કહી દઉં હા એક દાડા મુજબ આલું છું એક દાડાની હજુ ના આલ્યો તો હું ટ્રેક્ટર મેળવાનો છું. બરાબર. બરાબર છે પણ એક દાડો મને મુદત હા એક આલો. દાડો આલું તો મુદત તો હું આગેવાન પછી ફાઈન બકાઈ બકાઈ કરો નહીં મેળાવે હું જઉં તાણ. હું આગેવાન હા. ફાઈન મોજું છું. વધવા જતો નથી મારો આગેવાન ફાઈન મારે હવે જવું છે એટલે આગેવાન ફાઈન જાય કોઈક રસ્તો કાઢશે કમ્પ્લીટ. આગેવાન ફાઈન જઈ અને આખું કે મારો ભાઈ મારા બધા પેલા બે ભાઈ લડા કરે છે અને જમીએ બદલે તો ઘણા જાતા રહ્યા. માથાકૂટ શું કેમ કરતા હશે ઘણી ખોટી કોક બેનો મેળ પાડવો પડશે સમજાવવા પડશે બે ભાઈઓને. ઓ આગેવાન હા આવરા કેમ છો કેમ છો? હવે હું તમને ઘણો થવા આવ્યો છું. હા બોલો. હવે મારા માથે જેવું ઘણું થઈ ગયું છે. હા એટલે અમારા નાના ભાઈની જમીન અને મારી જમીન બે વેચવી છે પણ અમારો નાનો ભાઈ માનતો નથી એટલે આગેવાન તમે હવે જો ને તમે કોઈ ઘણો રસ્તો તમે કાઢો. હેડો આપણે ભેગા થા તમારા ભાઈની વાર રસ્તો કાઢો. હેડો હેડો કેમ કે માનતો તો ઘણા મરી ગયા એ તો પણ એમ તો ક્યાં સમજે છે મારો ભાઈ જમીએ બદલે ઝઘડો ના કરાય. મારો ભાઈ જો સમજે છે એમ તો કેતોનું મરી ગયા છે જમીઓ બદલે તો. હા આ જેઠા બલ્લે ઘણા મરી ગયા પણ આ રસ્તો તમે કાઢો પડી રહેવાની છે અને મારો ભાઈ સમજાવો ને કોઈ થવાની ના સહ એટલે કે તારું મારું કરવું પડે. બસ આજે સમજીને રહેવું પડે. તમારા ભાઈને હાદા તમારા ભાઈ ભેગા થાય અમારે આટલું દુઃખ બેઠો છે ને ઝઘડા થાય એવા છે ને ડોહાની નિશાની રાખે એમ નહીં પણ હવે શું કરું શું ના કરું. આ ભેંસોની સાર કાઢો હાલતો આગેવાન આવશે કોક ન્યા કરશે કે બધી ખબર પડશે તો વાત કરી. સાર લ્યો છો ને ભેંસો નોખો ને આગેવાન આવે ને શું ન્યા કરે શું ના પાડતા. હઉ. આ સાર લ્યો છો ભેહો ને તમારે મારો મોટો ભાઈ જમીન વેચવાનું કહે છે ડોહાનું બધું નોમ નિશાન નહીં રાખે. હા જબ તમે બે ભાઈ લડા કરો છો હવે વેરશીરો મોંમાં એવું છું હા મારે ડોહાની દાદાની આ બધું છે જમી બરાબર હા. આ વેચવાનું કે હા તો મારા ડોહાનું નામ નિશાન ના રહે. પણ વેરસી રો ના ના સમજૂતી કરો જમીએ બદલે તો જમી ઘણા વેચાય? લડાઈ જાતા રહ્યા મરી ગયા
અને એટલે સમજૂતી ઓમ. કરીને બે ભાઈ રહો હા. અને તમને આવું કઈ કીધું હા ભાઈ કેવું આ ભણાયું પેલા છે? ફરસી રોમે કીધું એ તો જો હોય ને હળગાતો જ હેડે છે અરે એનું કીધું તમારા ભાતો છે ભલા આદમી. એટલે આ ભાઈ હા. એમાં ફેહી ગયા છે કે એમે મારે કહી જમીન ગયા, વેચી જ તમારે મારવી બીજી છે. સમજૂતી કરવી પડે, બોલાવો એને. હા હા પરશુરામ તો હવે ભીડાઈ ગયો પરો બે ભાઈઓને લડાઈને. મારે એવું કર્યું છે પણ વેરશીરામ અમાર ભાઈઓ ના સમજે એમ તમારે સમજવું પડે અને કે બોલાવો. પરશુરામે એ તો હળગાવ્યો છે. એ તો ઠોન હળગાવતો જ હેડે છે. અલ્યા ભાઈ તાર તું એ નથી સમજી તમને શકતો. ખબર નથી પણ તમે પડતી. કેવા તે આ વેચવાનું જ કહો છો અલ્યા પણ ડોહાનું જેવું નામ વચ્ચે નિશાને ગયું છે. ના હાલે. હા વેસવરાય હમણાં જમીન વેચાતો તો હશે, આ ઘણા મરી ગયા. કાકાની કોળ અલ્યા જેવી છે. આગેવાન, પરશુરામને ફોન કરો કે તમે હા ફોન કરો હેડો. આવો ભલા આદમી છે મારા નંબર કરતા છે? હળગાવતા આવે છે. હલો આવો તમારે હા ગોવિંદ રામ ને બોરે આવો, તમારું કામ છે. હા તરત આવજો. હા આવો. પરશુરામ તો આયા છે. હા આયા એ ખુરશીરામ. આ શું કર્યું આ બે ભાઈઓને? અમે તો કશું નહીં કરી ભાઈ. ચમ કશો જ નથી કર્યો. અમે તો કઈ કરવા આ લડાઈ માર્યા છે ને કશું ચમ તે કર્યું. આવા નાવા કેટલા દાડા રહો. ભાઈને અમને એમ કીધું હા. કે તમારે કઈ હારો કઈ જમી બીજું છે નાખી નાખી દીધું. હા હું તો હેલી હેલી કપડા જ જોઈ લ્યા. હા હા આજે તમે આ બે ભાઈઓ ચમ દાડા વરાયા? અરે અમે તો લવરા છે. આ શું છે આખી છે કે ખરશીરામ કે આયા કે અમન તો એટલે કીધું. એટલે આ વાતમાં હું હતું કે હું કે જો આવતો હતો કે આજે હારા બે લગાતા હતા હા. બરાબર અને હું ખેતરમાં છોડવા આપ્યો કે હા એટલે હારાકમાં જમીન વિસમી છે અને હારાક નહીં વિસમી હારાકમાં જેવું વસી ગયું છે ને હારાકમાં મારા દાદાની તે નેસોણી છે. અરે સમજૂતી કરવી પડે ને સમજૂતી કરીને બે ભાઈ હવાઈની વાજે આ તો આવા તો વેરશીરામ. હળગાવતા જ હેડે છે. ડોહાની જમીન છે એ નિશાની વેસવરાય ના વેસવરાય. પણ તાર ભાઈ. વેરશીરામ, મેં એવું કીધું કે બીજું બાપ દાદાનું આપણે બીજું ખેતર છે એનું નહીં વેચે ને આર્યો મજારું છે વેચી મારા અને જેવો ફરો ફરો. હવે એકે વીની વેસવીન થી શેડી ખોય તો 25 રૂપિયા એમાંથી કમાણી થાય અને ફરી કેજો કેવું. વેચીરામ હા. આલા પૈસાની લાલચમાં જ ગયા હતા ગાડીઓની. હા તે આમાં તાર ગાડી તો અલ્યા ભાઈ પણ ધંધો કરી પરશુરામ લાવે. ગાય બેટા અમારે તો ગાડીઓ આવે છે બધા પંખરણી વાળા. હવે અમારે શું જાવ ભયા તો વહેલા જાતા રહે ખેતરમ. એ તો માગતા વાળા તો હેડ્યા એને. એમને હોય. તમારે નેનો જમીન ભાઈ વેચવાની ના મજૂરી હોય. કરે અને આની તમે ઘરે બેઠા બેઠા પૈસા ઉગાવો. હા એમ ઓય એવો છે લોકો અમને ઓય આ- ભાઈ તો એવો કામ કરીને આવે છે. હા ભાઈ તમારે નેનો ધંધો કર્યા મરી જાય કે હું તો પાવડા બુચામાં છે. પાવડામાં આ, લોક લડાઈ મારા તા મારે શું? તો હવે આગેવાન તમે કોઈક સીધું કરો હવે. હા હવે બે ને સમાધાન કરી નાખ્યું. આજથી મોડી કોઈ ઝઘડો બગડો ના કરવાનો અને કમાઈ ખવાય ને એમાંથી પેદા કરી અને જેવું ભરવાનું. બરાબર આવું કોઈ દાડો જમીન વેચા નહીં. જતા હો જાઓ પાછી. હા હું જાતા હું હવે મારું બેટું અરે ઈ પૈસા હાલતા નહીં કે મારી જમીએ કોઈ હાલતા નહીં એટલે મારે શું કરવાનું? જાતા હું હવે જમીવાળા મારા બે શું કર્યું ભાઈ મારે? એ હવે આ બીજો એક શિયો પૂજાવા આવજો, મારી જગ્યાએ મારી- એ લમ 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 લમ. તમારે તો શું કર્યું ભાઈ મારે જમીનના તો પૈસા હાલો તો જમી આલો. ભાઈ હા પેલાનો હવે અમારા જમીન વેચવાની નથી. ચાલ મારે જમીનના પૈસા હાલો તો મને તમે ના વિશે મારે જમીન વિશે રાખવું પડે. હા, હા. પણ આગળ મારે જમીન વિશે રાખવું પડે. કમાઈ 25 રૂપિયા ભેગા થાય હરાય તમને હાલશે. પણ ચાણી પછી? ચાલો ના ચાલે. હા તે લે, તમે શું કર્યું? વેચવાની છે ના થાય. જમીન તો મને તો કબીર આપી. તમે કહેતા હતા કે તમે બારી બાર કોઠું કુટાવતા હતા તમે બોલ્યા હતા. બીજા બોલ્યા છે પણ મિત્રજીને એમ કીધું હતું કે તમે સમાધાન કરી ન કરો. એટલે આવું ના ચાલે હો તમારે. આવું ચાલતું છે આવું ના ચાલે તમારે. જલારામ હા. મારો ભાઈ તો મોટો તો ગોડો છે બરાબર. હે? હવે આ મગફળી પાકશે હા. ગંજમાં ભરાવશે હા. તારે પૈસા થોડે થોડે આલે જ જાવ. બરાબર. ઓય તમે હાચું બોલો છો? હા. તમે હાચું બોલો છો? સાચી વાત. આ ભાઈને કોઈ ધડો કોઈ કરે એવું લાગતું નહીં. એ તો મગજ ફેલ થઈ ગયેલો હે? છે. ઓય એટલે ભુજાની જાડે દહ આયા હતા ઉઘણિયા. આ તો દાડે 10 ગાડીઓ આવે. અલ્યા હું તો ફસાઈ ગયો મેં તો માં ઊંઘે ઓય. ઊંઘે ઊંઘે આવતી પણ નહીં. નહીં આલા ચાર ગાડી લાલચમાં આવી ગયા હતા. એમ હા બંગલા કો જમીનના જમીન પૈસા તમે આલ્યા નહીં મને. પણ હવે અમે આગેવાન ફાણ ગયા હતા. આગેવાને સીધી વાત કરી છે કે હવે શિરોમ આપણને તો ખબર હતી કે એની પૈસા ઓને કંચી દીધા હતા. ના આપણે તો હા મારા બેટા એક થઈ ગયા છે. હવે મારા પૈસાનો તો બોલે બોલે કઢાવવા પડશે હો. હવે તમારું ત્યાં મારા બે લોમ લખનની જોડી જબરજસ્ત જમી છે મારી બેટી. ને આ તો મેળાઈ જોઈએ ને હો. એ ભયા હા
આપણે હવે મુકેમ કરવું પડશે. બોલાવો. આપણે જુગતી રમવી પડશે. બરાબર. એટલે આપણે હવે મગફળી વાવી છે. ઓય. એટલે મગફળીને તમે ભયા જાજો ગંજમાં વેચવા. ઓય, અને જે થોડા પૈસા થોડા થોડા આલ્યા આલ્યા જાજો. ઓય. આયુ તમને એ બેહે છે. બેહી ગયું. જો હવે તમારે આજથી મોટી શાંતિ લીલા લહેર થઈ ગઈ છે. એટલે હવે કોઈ ઝઘડા પગડા કરતા હોય ને બધું તમારું હવાન મજા તમામ. જો ભાઈ હા એટલે હળગાય તો જબર પણ હવે મને ચોકોથી શક્તિ અરે જાય ભાઈ હંપી થઈ ગયા હવે તો હેડો હાડો હાડો હાલો. હાડો હાલો. હા ભાઈ હાડો